Good morning, students. Welcome back to another video of estimation, costing and contraction. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના 5th સેમેસ્ટરમાં એસ્ટિમેશન કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્શન. હવે આપણો જે સબ્જેક્ટ છે એમાં આપણે ચેપ્ટર નંબર 6માં લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા કે આપણે જો કોસ્ટ એસ્ટિમેશન કરવું હોય પાવર પ્રોડ્યુસિંગ બાય ડીઝલ જનરેટિંગ સેટ માટે તો એના માટે આપણે પ્રોસિજર સ્ટડી કરી ગયા હતા. કયા કયા પ્રોસિજર્સ આવે છે, કયા કયા કમ્પોનન્ટ આપણે ડીઝલ જનરેટિંગ સેટના અંદર આવે છે, કયા કયા કોસ્ટ એલિમેન્ટ આવે છે, એ બધું જોઈ ગયા હતા. એના પછી આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરી ગયા હતા ડીઝલ જનરેટિંગ સેટ માટેનો કોસ્ટ એસ્ટિમેશન માટે. બરાબર. હવે આ લેક્ચરમાં આપણે બીજો એક્ઝામ્પલ જોવાના છે ડીઝલ જનરેટિંગ સેટના કોસ્ટ એસ્ટિમેશન માટે. તો એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 2. એન એન્જિન કેપેસિટી ઓફ એ ડીઝલ જનરેટિંગ સેટ ઓફ અ સિનેમા હોલ ઇઝ 300 હોર્સ પાવર. હવે આપણે ડીઝલ જનરેટિંગ સેટનું જે એન્જિન છે સિનેમા હોલ માટેનું એની કેપેસિટી આપણને આપેલી છે 380 હોર્સ પાવર. ધ જનરેટર કપલ્ડ વિથ ધ એન્જિન હેઝ અ કેપેસિટી ઓફ 415 વોલ્ટ એન્ડ 328 એમ્પિયર. હવે જે જનરેટર છે એને મેં એન્જિન સાથે કપલ કર્યું તો એની કેપેસિટી કેટલી છે 415 વોલ્ટની આ 328 એમ્પિયરની. એન્જિન કન્ઝ્યુમ 60 લીટર ડીઝલ પર અવર. હવે એન્જિન છે એ 60 લીટર ડીઝલને કન્ઝ્યુમ કરશે 1 કલાકમાં. અઝ્યુમ લુબ્રિકેટિંગ ઓઇલ કન્ઝપ્શન એઝ 1% ઓફ ફ્યુલ કન્ઝપ્શન. શું કીધું કે આપણો જે લુબ્રિકેટિંગ ઓઇલનું જે કન્ઝપ્શન છે એ આપણા ફ્યુલ કન્ઝપ્શનનું 1% છે. એન્ડ સેલરી ઓફ ઓપરેટર ઇઝ ₹6000 પર મંથ. અને આપણો જે ઓપરેટર છે એની સેલરી કેટલી છે 6000 છે 1 મહિના માટે. એસ્ટિમેટ પાવર જનરેશન કોસ્ટ પર યુનિટ કિલોવોટ અવર. હવે આપણે જો 1 યુનિટ પાવર જનરેટ કરવો હોય તો એના માટેનું કોસ્ટ એસ્ટિમેશન આપણે કરવાનું છે. અઝ્યુમ ઓવરહેડ કોસ્ટ કમ્પ્રાઇઝિસ પ્લાન્ટ ડેપ્રિસિએશન, મેન્ટેનન્સ કોસ્ટ and interest on capital investment as 10% of power generation cost. આપણે જે ઓવરહેડ છે જેમાં આપણે પ્લાન્ટ ડેપ્રિસિએશન લેવાનું છે, મેન્ટેનન્સ કોસ્ટ અને ઇન્ટરેસ્ટ જે છે એ આપણે કેટલું થવાનું 10% ઓફ પાવર જનરેશન કોસ્ટ થવાનું છે. ટેક પાવર ફેક્ટર 0.9. પાવર ફેક્ટર છે આપણે કેટલું લેવાનું છે 0.9 લેવાનું છે. એન્ડ કોસ્ટ ઓફ ડીઝલ એન્ડ લુબ્રિકેશન પર લીટર એઝ ₹40 and 150 રિસ્પેક્ટિવલી. કોસ્ટ ઓફ ડીઝલ પર 1 લીટર કેટલું છે ₹40 ને લુબ્રિકેટિંગ ઓઇલનું જે પર લીટરનો કોસ્ટ છે કેટલો છે 150. બરાબર. હવે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો કન્સિડરિંગ પાવર પ્રોડ્યુસિંગ પીરિયડ એઝ 8 અવર પર ડે. આપણે અઝ્યુમ કરીએ કે આપણને 8 કલાક માટે પાવર પ્રોડ્યુસ કરવું પડે એક દિવસમાં. તો પાવર પ્રોડ્યુસ પર ડે કેટલું આવવાનું વોલ્ટ ઇન્ટુ કરંટ ઇન્ટુ પાવર ફેક્ટર ઇન્ટુ આપણું વર્કિંગ અવર્સ. તો વોલ્ટેજ આપણને આપેલા છે 415, કરંટ આપ્યું છે 328, પાવર ફેક્ટર આપ્યું છે 0.9 ને વર્કિંગ અવર્સ આપણે 8 કન્સિડર કર્યા. તો આપણને એક દિવસમાં 9,80,064 વોટ અવર મળશે એક દિવસ માટે. તો લખાય 980 કિલોવોટ અવર પર ડે. એટલે કે એક દિવસમાં 980 કિલોવોટ અવરનું પાવર જનરેટ થાય છે. બરાબર. પછી આપણે ફાઇન્ડ આઉટ કરીએ ડીઝલ કન્ઝપ્શન કે કેટલું ડીઝલ વપરાવાનું. તો એક કલાકમાં કેટલું વપરાય છે 60 લીટર. તો વર્કિંગ અવર કેટલા છે 8. તો ડીઝલ કન્ઝપ્શન કેટલું થઈ જવાનું વર્કિંગ અવર્સ ઇન્ટુ ડીઝલ કન્ઝપ્શન પર અવર મતલબ કે 8 ઇન્ટુ 60. મતલબ કે એક દિવસમાં 480 લીટર વપરાશે ડીઝલનું. ને ડીઝલ કોસ્ટ કેટલો આવશે 480 ઇન્ટુ આપણું રૂપીસ એટલે આપણે 1 લીટરનો કોસ્ટ. તો એનું રૂપીસ થશે 19,200 પર ડે. તો ડીઝલનો કોસ્ટ કેટલો મળ્યો આપણને 19,200. ને લુબ્રિકેશન કન્ઝમ્પશન કેટલું થઈ જવાનું 480 ઇન્ટુ 1% એટલે કે 4.80 લીટર પર ડે આપણું લુબ્રિકેશનનું કન્ઝમ્પશન. તો આપણે લુબ્રિકેશન કોસ્ટ કઈ રીતે મળવાનું લુબ્રિકેશન કન્ઝમ્પશન ઇન્ટુ આપણો કોસ્ટ. તો 4.80 ઇન્ટુ 150. તો લુબ્રિકેટ કોસ્ટ કેટલું મળવાનું આપણને ₹720 પર ડે. મતલબ કે આપણને એક દિવસમાં પાવર કેટલો મળે છે 980 કિલોવોટનો. ડીઝલનું કન્ઝમ્પશન થવાનું છે 19,200 રૂપીસનું. લુબ્રિકેશન કન્ઝમ્પશન થવાનું છે આપણું ₹720 એક દિવસ માટે. ને ઓપરેટર વેજ પર ડે તો કેટલું થવાનું મંથલી સેલેરી ડિવાઈડ બાય
days in the month मतलब 6000 by 20 तो ₹200 per day तो ऑपरेटरનો વેજ કેટલો મળ્યો આપણને ₹200 per day તો પાવર પ્રોડ્યુસિંગ કોસ્ટ કેટલો મળ્યો આપણને 19200 આપણો કોસ્ટ ઓફ ડીઝલ પ્લસ 720 આપણો લુબ્રિકેશન કોસ્ટ પ્લસ 200 આપણો સેલરી આપણા ઓપરેટરની તો પાવર પ્રોડ્યુસિંગ કોસ્ટ એક દિવસ માટે કેટલો મળ્યો ₹20,120 પર ડે બરાબર સમજ પડી પાવર પ્રોડ્યુસિંગ કોસ્ટ કઈ રીતે ફાઇન્ડ આઉટ કર્યો પછી આપણે ફાઇન્ડ આઉટ કરીએ આપણો ઓવરહેડ કોસ્ટ તો ઓવરહેડ કોસ્ટ કેટલો છે 10% ઓફ પાવર પ્રોડ્યુસિંગ કોસ્ટ તો 20120 ઇન્ટુ 0.1 તો આપણને મળશે ₹2012 પર ડે આપણો ઓવરહેડ કોસ્ટ તો ટોટલ કોસ્ટ કેટલો થઈ જવાનો પાવર પ્રોડ્યુસિંગ કોસ્ટ પ્લસ ઓવરહેડ કોસ્ટ તો ટોટલ કોસ્ટ મળશે આપણને ₹22,132 એક દિવસ માટે બરાબર તો પાવર કોસ્ટ પર યુનિટ કેટલો મળશે ટોટલ કોસ્ટ પર ડે અપોનમાં પાવર યુનિટ પ્રોડ્યુસ પર ડે અને 22,132 ડિવાઇડેડ બાય 980 તો કેટલું મળશે ₹22.58 પર કિલોવોટ અવર मतलब કે મારે જો 1 કિલોવોટ અવરનું પાવર પ્રોડ્યુસ કરવું હોય તો એના માટે મને ₹22.58 નો કોસ્ટ લાગશે ને એનર્જી કોસ્ટ પર અવર કેટલું થઈ જવાનું 22,132 ડિવાઇડ બાય 8 આપણો વર્કિંગ અવર તો એની વેલ્યુ મળશે આપણને ₹2766.5 જો આપણે 1 કલાક માટે એનર્જી જોઈતી હોય એના માટેનો કોસ્ટ એક દિવસ માટે સમજ પડી સિમ્પલ એક્ઝામ્પલ હતો ખાલી કોમ્પ્લિકેટેડ છે કારણ કે વેલ્યુઝ બહુ વધારે આપેલી છે બરાબર આ તો આપણો એક્ઝામ્પલ ડીઝલ જનરેટિંગ સેટ માટેનું એસ્ટિમેશન કરવા માટે હવે આપણે જોવાના છે જો થર્મલ પાવર પ્લાન્ટ આપણે યુઝ કરતા હોય પાવર જનરેશન માટે તો એના માટે આપણે કોસ્ટ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ તો પાવર પ્રોડ્યુસ એટ થર્મલ પાવર પ્લાન્ટ સેકન્ડ કેસ આવે છે આપણો પાવર પ્રોડ્યુસ એટ થર્મલ પાવર પ્લાન્ટ આપણે પહેલા જોઈ ગયા પાવર પ્રોડ્યુસ બાય યુઝિંગ ડીઝલ જનરેટિંગ સેટ હવે આ સેકન્ડ કેસ આવ્યો તો ફોલોઈંગ કોસ્ટ આર કન્સિડર્ડ ટુ એસ્ટિમેટ ધ પાવર કોસ્ટ ઇન અ થર્મલ પાવર પ્લાન્ટ આપણે નીચેના કોસ્ટ બધા કન્સિડર કરવાના છે જ્યારે આપણે થર્મલ પાવર પ્લાન્ટમાં પાવર પ્રોડ્યુસ કરીએ એનું એસ્ટિમેટ કરવા માટે ફોર થર્મલ પાવર સ્ટેશન કોસ્ટ ઓફ લેન્ડ બિલ્ડિંગ ઇક્વિપમેન્ટ ટ્રાન્સમિશન લાઇન્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લાઇન્સ આર કન્સિડર્ડ જ્યારે આપણે થર્મલ પાવર સ્ટેશન માટે જો કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવું હોય બરાબર પાવર જનરેશનનો તો આપણે કોસ્ટ ઓફ લેન્ડ કોસ્ટ ઓફ બિલ્ડિંગ કોસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ કોસ્ટ ઓફ ટ્રાન્સમિશન લાઇન અને કોસ્ટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન લાઇનને કન્સિડર કરવું પડે અગેન ઇન સબસ્ટેશન એન્ડ અધર એક્સપેન્સીસ નીડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હવે જે સબસ્ટેશન આપણે મૂકવાના છે અને બીજા બધા એક્સપેન્સીસ છે એમાં આપણે શું કરવું પડે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે પછી ફિક્સ કોસ્ટ અને રનિંગ ઓર વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધ ટોટલ કોસ્ટ ઓફ પાવર જનરેશન હવે જે આપણે પાવર જનરેશનનો ટોટલ કોસ્ટ છે એના અંદર આપણને ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ બી ઇન્ક્લુડ કરવા પડે ફિક્સ કોસ્ટ ઇઝ મેડ અપ ઓફ ઇન્ટરેસ્ટ ઇન્સ્યોરન્સ મેન્ટેનન્સ અને ડેપ્રિસિએશન કોસ્ટ આપણે જે ફિક્સ કોસ્ટ છે એના અંદર આપણે ઇન્ટરેસ્ટ ઇન્સ્યોરન્સ મેન્ટેનન્સ અને ડેપ્રિસિએશન કોસ્ટને લેવાના છે થર્મલ પાવર પ્લાન્ટ નીડ્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ₹1800 પર કિલોવોટ એપ્રોક્સિમેટલી થર્મલ પાવર પ્લાન્ટ હોય એમાં આપણને 1800નું આપણે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે 1 કિલોવોટ માટે બરાબર એપ્રોક્સિમેટલી પછી વેરિયેબલ કોસ્ટ ઇઝ મેડ અપ ઓફ મેનેજમેન્ટ કોસ્ટ ઓપરેટિંગ કોસ્ટ કોસ્ટ ઓફ ફ્યુલ લુબ્રિકેટિંગ ઓઇલ ગ્રીસ અને વોટર આપણે જે વેરિયેબલ કોસ્ટ છે એના અંદર આપણે મેનેજમેન્ટનો કોસ્ટ લેવાનો છે ઓપરેટિંગનો કોસ્ટ લેવાનો છે ફ્યુલનો કોસ્ટ લુબ્રિકેટિંગનો કોસ્ટ ગ્રીસનો કોસ્ટ અને વોટરનો કોસ્ટ બરાબર હવે આ જે આપણે પાવર પ્રોડ્યુસિંગનું જે એસ્ટિમેશન છે બરાબર થર્મલ કોસ્ટનું પાવર પ્રોડ્યુસિંગ કોસ્ટ માટેનું એના માટે આપણે સમજવા માટે એક્ઝામ્પલ જોઈ જાય તો એક્ઝામ્પલ આપ્યો છે એક્ઝામ્પલ નંબર 1 શું કીધું એક્ઝામ્પલમાં કે એક થર્મલ પાવર પ્લાન્ટ છે જે 80 મેગાવોટનું પાવર પ્રોડ્યુસ કરે છે એક થર્મલ પાવર પ્લાન્ટ છે જે પ્રોડ્યુસ કરે છે 18 મેગાવોટનો પાવર ટુ સેટિસ્ફાય મેક્સિમમ ડિમાન્ડ હવે જેની મેક્સિમમ ડિમાન્ડ છે એને સેટિસ્ફાય કરવા માટે 80 મેગાવોટનો પાવર જનરેટ કરે છે
લોડ ફેક્ટર ઓફ પ્લાન્ટ ઇઝ 40%. હવે જે લોડ ફેક્ટર છે એ કેટલો છે? 40% છે. Estimate power cost per unit for power produced by this plant. Operating cost is rupees 1.94 per kilowatt hour. હવે આના માટે આપણે પાવર કોસ્ટ પર યુનિટ ફાઇન્ડ આઉટ કરવાનું છે આ પ્લાન્ટ માટે, બરાબર? જે પાવર પ્રોડ્યુસ કરે છે એના માટે. ને ઓપરેટિંગ કોસ્ટ કેટલો પડ્યો છે આપણને? ₹1.94 પર કિલોવોટ અવર. તો 1 કિલોવોટ અવર માટે આપણને ₹1.94 નો કોસ્ટ લાગે છે. તો આપણે પહેલાં 80 મેગાવોટ આપ્યો છે, તો 80 મેગાવોટને આપણે કિલોવોટમાં કન્વર્ટ કરીએ. તો 80 મેગાવોટ બરાબર 80,000 કિલોવોટ ઇન્સ્ટોલ કેપેસિટી. આપણે જે ઇન્સ્ટોલ કેપેસિટી છે કેટલી છે? 80,000ની. હવે કેપિટલ કોસ્ટ ઓફ પાવર પ્લાન્ટ. તો કેપિટલ કોસ્ટ ઓફ પાવર પ્લાન્ટ કેટલું થવાનું? 80,000 ઇન્ટુ 1,800. કારણ કે આપણને એપ્રોક્સિમેટલી 1,800નો ઇન્વેસ્ટમેન્ટ કરવો પડે પર કિલોવોટ અવર પાવર પ્રોડ્યુસ કરવા માટે, બરાબર? કિલોવોટનો. એટલે આપણે શું કર્યું? 1800 ને આપણે મલ્ટીપ્લાય કર્યું આપણી કેપેસિટી સાથે. તો 80,000 ઇન્ટુ 1,800 કેટલું મળશે? ₹144 ઇન્ટુ 10⁶, બરાબર? નોટ પડી? કન્સિડરિંગ ઇન્ટરેસ્ટ એન્ડ ડેપ્રિશિએશન એટ 12%. આપણે શું કરીએ? ઇન્ટરેસ્ટ અને ડેપ્રિશિએશન એટ 12% કન્સિડર કરીએ. તો ઇન્ટરેસ્ટ અને ડેપ્રિશિએશન કોસ્ટ કેટલો આવવાનો? 144 ઇન્ટુ 10⁶નું 12%. એટલે કે આપણો કેપિટલ કોસ્ટ છે એનું 12%. કેટલું થઈ જવાનું? 144 ઇન્ટુ 10⁶ ઇન્ટુ 12/100. મતલબ થઈ જશે ₹1720 ઇન્ટુ 10⁴. બરાબર? તો આપણને કેપિટલ કોસ્ટ મળી ગયો પાવર પ્લાન્ટ માટે, અને ઇન્ટરેસ્ટ અને ડેપ્રિશિએશન કોસ્ટ પણ મળી ગયો. હવે આપણે ફાઇન્ડ આઉટ કરીએ એવરેજ લોડ ઓન પ્લાન્ટ, કે મારા પ્લાન્ટ પર એવરેજ લોડ કેટલો આવે છે. તો એની ફોર્મ્યુલા આવશે મેક્સિમમ ડિમાન્ડ ઇન્ટુ લોડ ફેક્ટર, બરાબર? તો મેક્સિમમ ડિમાન્ડ આપણને આપેલું છે 80,000 કિલોવોટનું, ઇન્ટુ લોડ ફેક્ટર આપ્યો છે આપણને 40%. તો 80,000 ઇન્ટુ 40/100 કેટલું થઈ જવાનું? 32 ઇન્ટુ 10⁻³ કિલોવોટ. તો આપણને એવરેજ લોડ કેટલો મળ્યો? 32 ઇન્ટુ 10⁻³ કિલોવોટ, બરાબર? તો આપણને એવરેજ લોડ પણ મળી ગયો. હવે આપણે ફાઇન્ડ આઉટ કરીએ પાવર સપ્લાયડ બાય ધ પ્લાન્ટ પર યર, કે એક વર્ષ માટે આપણે કેટલો પાવર સપ્લાય થવાનો છે. તો એની ફોર્મ્યુલા આવશે એવરેજ લોડ ઇન્ટુ અવર્સ ઓફ એન યર. એવરેજ લોડ જે છે ઇન્ટુ આપણે કેટલા અવર્સ આવે છે એક વર્ષમાં. તો 32 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 8760 કિલોવોટ અવર આપણને પાવર સપ્લાય મળવાનું છે. હવે ઇન્ટરેસ્ટ અને ડેપ્રિશિએશન પર કિલોવોટ. હવે 1 કિલોવોટ માટે આપણને ઇન્ટરેસ્ટ અને ડેપ્રિશિએશન કેટલું લાગે છે? તો આપણને એવરેજ લોડ કેટલું મળ્યું છે? ઇન્ટરેસ્ટ અને ડેપ્રિશિએશન કોસ્ટ 1720 ઇન્ટુ 10⁴ ડિવાઇડેડ બાય આપણે પાવર સપ્લાય કેટલું કર્યું એક વર્ષમાં? 32 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 8760. તો આપણને ઇન્ટરેસ્ટ અને ડેપ્રિશિએશન કેટલું મળશે 1 કિલોવોટ અવર માટે? ₹0.061, બરાબર? તો આપણને 1 કિલોવોટ અવર માટે ઇન્ટરેસ્ટ અને ડેપ્રિશિએશન કેટલું મળશે? ₹0.061. નોટ પડી? હવે આપણને ઓપરેટિંગ કોસ્ટ આપ્યો છે ₹1.94 કિલોવોટ અવર, બરાબર? તો એક આપણને જો ઓપરેટિંગ કોસ્ટ છે આપણો 1 કિલોવોટ અવરનો કેટલો આપ્યો? ₹1.94, બરાબર? તો કોસ્ટ પર યુનિટ કેટલો થઈ જવાનો આપણો? ઓપરેટિંગ કોસ્ટ પ્લસ આપણો ઇન્ટરેસ્ટ અને ડેપ્રિશિએશન કોસ્ટ. બટ આપણે ઓપરેટિંગ કોસ્ટ કેટલો આપેલો છે? 1.94 પ્લસ 0.061. તો આપણને એક યુનિટ માટે કેટલો કોસ્ટ લાગશે ઓપરેટિંગ કોસ્ટ? ₹2 નો, બરાબર? તો ₹2 મળશે આપણને આપણો ઓપરેટિંગ કોસ્ટ, એટલે કોસ્ટ પર યુનિટ, બરાબર? સમજ પડી એક્ઝામ્પલમાં? હવે આમાં કોઈને બી કંઈ બી ડાઉટ હોય કે પ્રોબ્લેમ હોય મને કોન્ટેક્ટ કરી શકે છે, મેસેજ કરી શકે છે, કોલ કરી શકે છે, કે પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી શકે છે. આ લેક્ચરમાં આપણે જોઈ ગયા કે ડીઝલ જનરેટિંગ સેટ માટે જો આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવું હોય, કે આપણે કોસ્ટ એસ્ટિમેટ કરવું હોય આખા એક પાવર જનરેશન માટેનો, તો આપણે કઈ પ્રોસિજર ફોલો કરી શકીએ છીએ. પછી આપણે જોઈ ગયા કે આપણે જો પાવર પ્રોડ્યુસ કરતા હોય થર્મલ પાવર પ્લાન્ટથી, તો એના માટે આપણે કઈ પ્રોસિજર ફોલો કરીને આપણે કોસ્ટ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ એના પાવર જનરેશન માટેનો, બરાબર? હવે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.
થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. કંઈ બી ડાઉટ હોય તો મને ફ્રીલી તમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.